રોટલી નથી. રોટલી કોના માટે છે? ચિલ્ડ્રન્સ. કોના માટે? કોના માટે? બાળકોના માટે, રાજ્યના છોકરાઓના માટે. જો આપણે રાજ્યના છોકરા નથી બન્યા તો આપણને લોર્ડ્સ ટેબલમાંથી ભાગ નથી. સમજ પડી જાય? સમજ પડે છે વાતમાં? આર વી ચિલ્ડ્રન ઓફ ઇઝરાયલ? આર વી ચિલ્ડ્રન ઓફ કિંગડમ ઓફ ગોડ? આર વી ચિલ્ડ્રન ઓફ ગોડ? શું આપણે દેવના દીકરાઓ બન્યા? શું આપણે ઇઝરાયલ, ખરા આત્મિક ઇઝરાયલ બન્યા? પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસ દ્વારા આપણે બનીએ છીએ. તો અને તો જ આપણને દેવની એ જે મેજ છે તેમાં ભાગ છે. સમજ પડે છે? છોકરાઓને એમાં ભાગ છે, બીજાઓને નહીં, અશુદ્ધતાઓને નહીં. ગીતશાસ્ત્ર 123. ગીતશાસ્ત્ર 123, હા 128, ત્રીજી કલમ. તારી સ્ત્રી તારા ઘરના અંધપૂર્ણ ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે. હા. તારા છોકરા હા. તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે. હા, તારા છોકરા તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે. છોકરાઓની આસપાસ, અચ્છા, મેજની આસપાસ કોણ બેઠા છે? છોકરાઓ, ચિલ્ડ્રન. આ એક ઘરની વાત કરવામાં આવી છે કે જ્યાં આગળ છોકરાઓની આસપાસ બેઠા છે. કોની? મેજની આસપાસ. વાલાઓ, આ મેજ છે ને એકચ્યુઅલી ઇન્વિટેશન છે. શું છે? ઇટ ઇઝ ઇન્વિટેશન. ઇઝ અ લવિંગ ઇન્વિટેશન બાય ધ હોસ્ટ. પ્રેમાળ આમંત્રણ છે. કોના તરફથી આપવામાં આવેલું? જેણે તૈયાર કરી છે. આપણે બધા ગેસ્ટના રૂપમાં એ મેજમાંથી ભાગ લેવાના માટે આવીએ છીએ, પણ એ ઇન્વિટેશન આપણને મળેલું હોવું જોઈએ, ત્યારે આપણને એમાંથી ભાગ અને હિસ્સો મળે છે. એના માટેનું પ્રોવિઝન તૈયાર છે, એ પ્રભુએ તૈયાર કરેલી છે. તો મેજ એ બીજું કંઈ નથી, પ્રભુ તરફથી તૈયાર કરેલું છે. પરંતુ એ કક્ષાએ પ્રભુ લાવીને પછી આપણને મેજમાંથી ભાગ આપે છે. અશુદ્ધ વ્યક્તિઓની, અશુદ્ધ લોકોની આગળ, અશુદ્ધ વ્યક્તિઓની આગળ એ પવિત્ર વસ્તુ નથી. સમજ પડી? તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેજમાંથી ભાગ લેવાના માટે આપણે છોકરા બનેલા હોવા જોઈએ. માટે યોહાનની સુવાર્તાના 1 અધ્યાય 12મી કલમ શું કહે છે? જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો અને જેટલાએ તેનો અંગીકાર કર્યો તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો છે. આપણે નહોતા, આપણે પારકા અને વિદેશી હતા, આપણને કોઈ લાગભાગ નહોતો એના દીકરા થવાનો, એના છોકરા થવાનો. પરંતુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા આપણને દેવના દીકરા થવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ નાની સૂની વાત નથી. સમજ પડી વાતમાં? તમને ખ્યાલ આવે છે? લોર્ડ્સ ટેબલમાં કોનો ભાગ છે? છોકરાઓને. છોકરાઓ કેવી રીતે